એ સાડી પહેરે તો બલાત્કાર થાય, એ બુરખો પહેરે તો બલાત્કાર થાય, એ હિન્દુ હોય તો બલાત્કાર થાય, એ મુસ્લિમ હોય તો બલાત્કાર થાય, એ 5 વર્ષની હોય તો બલાત્કાર થાય, એ 15 વર્ષની હોય તો બલાત્કાર થાય, અને એ 55 વર્ષની હોય તો પણ બલાત્કાર થાય. એટલે તકલીફ તેના ધર્મ, તેની ઉંમર, તેના કપડાં કે તેની જાતિની નથી. તકલીફ એવા લોકોને છે જે લોકો મહિલાઓને પોતાના મોત શોખનું એક સાધન સમજી બેઠા છે. વાત કરીએ છીએ આપણે ભારતમાં ને ગુજરાતમાં થઈ રહેલા રેપ કેસ ઉપર. ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ચાલો ચર્ચા કરીએ હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. ભારતમાં રેપ કેસ વધી રહ્યા છે. વાત કરીએ કેટલા ગત વર્ષે રેપ કેસ નોંધાયા છે તેની, તો ગયા વર્ષે થઈને 28,811 કમ્પ્લેન્ટ્સ જે છે તે નોંધાઈ છે, અને જેમાંથી 50% કેસીસ તો ખાલી ને ખાલી યુપીમાંથી આવેલા છે. તેમાંથી ઘણી ખરી મહિલાઓએ સુસાઇડ પણ અટેમ્પ્ટ કર્યું છે. 33% મહિલાઓ જે છે તેમાંથી તેઓએ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે, કારણ કે તેઓ પોતે એક રેપ વિક્ટિમ છે અને તેઓને એવું લાગે છે કે હવે તે ક્યાંય કોઈને મોઢું બતાવવાના લાયક નહીં રહે. તમને એમ લાગતું હશે કે આજે આ રેપની વાત હું અત્યારે કેમ કરી રહી છું અને આ બધા આંકડા આજે તમારા સમક્ષ કેમ મૂકી રહી છું. વાત એ છે કે વડોદરામાં પણ એવો એક બનાવ બની ચૂક્યો છે. આજે આખા બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હાલાકી આરોપી જે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, પણ આખા મામલામાં અત્યારે ચર્ચા કરીએ તો 55 વર્ષીય એક મહિલા જે છે તે ઘરકામની શોધમાં લોકોને પૂછતી હતી કે ક્યાંક તેને ઘરકામ મળી જાય. એક ગરીબ પરિવારની, સાવ ગરીબ પરિવારની મહિલા પોતાનું પેટ રડવા માટે ઘરે ઘરે ઘરકામ કરીને પોતાનું જીવન ગુજારતી હતી. તેની પાસે પોતાનું રોજીરોટી માટેનું કંઈ સાધન ન હોવાથી તે આમ તેમ ભટકીને ઘરકામ માટે પૂછતાછ કરતી હતી. તેવા સમયે તેને એક બીજી મહિલાને પૂછ્યું કે આસપાસમાં ક્યાંક ઘરકામ મળી શકે તેમ છે. મહિલાએ તો તેને સરખો જવાબ ન આપ્યો, પણ ત્યાં ઊભેલા એક રિક્ષાવાળાએ તેની આખી વાત સાંભળી. ફિલ્મી ઢબે રિક્ષાવાળાએ તેને કહ્યું કે મારી પાસે ઘરકામ છે, તમે તમારો નંબર આપો, હું એક બંગલાવાળાને ઓળખું છું જેને ઘરકામની જરૂર છે, તો તમે નંબર આપો. મહિલા નિર્દોષ, સાવ ગરીબ હતી અને તેને એમ થયું કે કદાચ તેની કંઈક મદદ થઈ જશે. તેને પોતાનો નંબર આ રિક્ષાવાળાને આપ્યો અને તે ત્યાંથી નીકળી ગઈ. થોડીક જ વારમાં મહિલાના મોબાઈલ પર એક કોલ આવે છે અને સામેથી જે રિક્ષા ચાલક છે તેનું નામ વકીલ પઠાણ જણાવવામાં આવી રહ્યું છે. વકીલ પઠાણનો આ ફોન હતો. વકીલ પઠાણ મહિલાને કહે છે કે મારી પાસે જે ઘરકામ છે તેઓની સાથે વાત થઈ ચૂકી છે, તમે મારી સાથે ચાલો એટલે હું તમને એ બંગલા પર લઈ જાઉં. મહિલાને એમ થયું કે કદાચ તેને હવેથી રોજીરોટી મળી જશે, એટલે મહિલા ત્યાંથી નીકળી ખોડિયાર નગરથી વસીમ પઠાણ જે છે તે આ મહિલાને પોતાની રિક્ષામાં બેસાડે છે અને છાણી તરફ લઈ જાય છે. મહિલાને થોડી ઘણી શંકા જાય છે, એટલે મહિલા તેને અવારનવાર સવાલ પૂછે છે. તેવા જ સમયે એક અવાવરૂ જગ્યામાં આ વસીમ પઠાણ તે મહિલાને લઈ જાય છે. સાથે જ તેના 2 આરોપી મિત્રો છે, તેઓના નામ ચમન પઠાણ, શકીલ અને ચમન તેના મિત્રો છે, અને આ બંને પણ અવાવરૂ જગ્યાએ છે. આ લોકો મહિલાને એક અવાવરૂ જગ્યા લઈ જઈને તેની સાથે દુર્વ્યવહાર કરવાની શરૂઆત કરે છે અને મોકાનો ફાયદો ઉઠાવીને આ મહિલા પર 3 જણ વારાફરતી બળાત્કાર ગુજારે છે. આખા મામલામાં મહિલા તેની દીકરીને કોન્ટેક્ટ કરે છે અને તેની દીકરી 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરે છે. સમા પોલીસ સ્ટેશન તરત જ ઘટના સ્થળે પહોંચી જાય છે. ત્યાંથી મહિલા તેની દીકરી બંનેને પોલીસ સ્ટેશન લઈ આવે છે અને આખો એ મામલો જે છે આ 3 આરોપીની ખિલાફમાં દર્જ કરે છે. અને તેવામાં જ વકીલ પઠાણ, શકીલ અને ચમન આ 3 જણની અગેન્સ્ટમાં ગુનો નોંધવામાં આવે છે અને પછી પોલીસ તપાસ હાથ ધરે છે. તપાસ હાથ ધરતાની સાથે રિક્ષા ચાલક જે મેઇન વ્યક્તિ હતો જેને આ મહિલાને બોલાવી હતી, તે રિક્ષા ચાલક વકીલ પઠાણ જે છે, જે રિક્ષા ચાલક છે, તે પોલીસના શિકંજામાં આવી જાય છે, પોલીસના હાથે લાગી જાય છે. પણ બીજા 2 આરોપી શકીલ અને ચમન હજુ એ હાથે લાગ્યા નથી અને તેઓને પકડવાનું કામ ચાલી રહ્યું છે.
કહેવામાં આવે તો 2016માં પણ આવા દુષ્કર્મના કેસમાં ચમન પઠાણ ઉપર એક FIR થઈ હતી, 376 તેના ઉપર લાગી હતી અને તેના સિવાયના જે બીજા 2 આરોપી છે તેઓ ઉપર પણ નાના મોટા એક્સિડન્ટના ગુન્હા પહેલાં નોંધાયેલા છે. એટલે આ લોકો લાગે છે કે આદતથી મજબૂર હોય એમ લાગે છે, કારણ કે આ પહેલો કેસ નથી, ચમનના માથા ઉપર આ બીજો કેસ છે અને આના 2 સાથીઓ છે, તેઓ શારગિર્દ જે છે તેઓ પણ આના પહેલાં આવા નાના મોટા ગુન્હા કરી ચૂક્યા છે. વડોદરામાં ગત વર્ષે પણ આવા 2 થી 3 બળાત્કારના કિસ્સાઓ થઈ ગયા હતા જે ખૂબ શર્મસાર હતા અને હવે અત્યારે એક આ કિસ્સો 55 વર્ષની મહિલાને પણ નથી છોડતા આ માણસો. એટલે વિચારવાની વાત એ છે કે આ લોકોની વિચાર શક્તિ અને વિકૃતિ ક્યાં પહોંચી રહી છે. આ 3 આરોપીઓને કેવી સજા મળવી જોઈએ, આ ક્યારે પકડાશે અને આ કેસનું ક્યારે નિરાકરણ આવશે કે પછી મહિલાઓએ વર્ષો-વર્ષ કોર્ટના ચક્કર જ ખાવા પડશે? પ્રશ્ન મોટો છે અને જવાબ તમારે કમેન્ટમાં કરવાનો છે. તો કમેન્ટમાં કરીને જરૂરથી જણાવશો અને આ આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ટૂંક સમયમાં આરોપી પકડાઈ જાય તેવી આશા છે.